Good morning. Praise the Lord. Hallelujah. આજની સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બેસ નહીં, હું તને સહાય કરીશ. જો કોઈ દુઃખી, હતાશ, ચિંતિત અત્યારે આ સંગતમાં છે, નિરાશ થયા છો, તો જો પ્રભુ કહે છે તું બીસ નહીં, હું તને મદદ કરીશ. હાલેલુયા. એના માટે આપણે પ્રભુના વચનો પર ભરોસો રાખીને ચાલવાનું છે. અને ઘણી વાર કહી છે, તેમ છતાં પણ આ બાબત સૌથી યોગ્ય છે. એટલે તમને કહું છું હંમેશા કે મૂસા ઈશ્વરની પાસે આવે છે શુભ સમુદ્રની આગળ, તો કહે છે કે તું મારી પાસે કેમ આવ્યો છે? કેવું લાગે નહીં? તું જા, આગળ વધ, તારો હાથ લાંબો કર, તારી લાકડી લાંબી કર. અને આપણે જોયું છે કે સમુદ્રના બે ભાગ થાય છે. જબરજસ્ત પવનમાં સમુદ્ર હટી જાય છે, પણ લોકો એમાં ચાલી શકે છે. તમે વિચાર કરો, ઘણીવાર આપણે વાવાઝોડાઓ જોયા છે, ઘણીવાર મકાનના છાપરાઓ ઉડી જાય છે, એના પર પાથરેલા પ્લાસ્ટિકો ઉડી જાય છે, અથવા જે કંઈ લાકડાનો બધું માળખું બનાવ્યું હોય એ ઉડી જાય છે, તૂટી જાય છે. ઘણા બધા ઘરો ધરાશયી થાય છે, ઝાડ પડી જાય છે, થાંભલાઓ પડી જાય છે, હાઈ ટેન્શન લાઈનના ટાવરો પડી જાય છે, અને ઘણું બધું આપણે નુકસાન થયેલું જોઈએ છે. પણ તમે વિચારજો કે જે દેવે પવન ચલાવ્યો, એ પવનમાં કે છે દરિયો પાછો હટ્યો, બે ભાગ થયા, મતલબ પણ એ પવનના લીધે એક પણ ઇઝરાયેલી લોકોને નુકસાન થતું નથી. કેટલી ગજબની બાબત છે. પાણીમાં જાય છે, કોરા રહે છે, પવન હોય છે, પણ એની અસર તેઓને થતી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એવા પ્રભુ અને એવા ઈશ્વર આજે સવારમાં તમારી અને મારી સાથે છે, કે જેમને બધું શક્ય છે. તેઓ તો કહે છે, જો તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ રાખશો તો તમે આ પહાડને કોઈથી ખસી જા અને તે ખસી જશે. એક વખત ભલા મિત્રો બહુ ભયંકર બાબત બની. ત્યારે હું આજે એ કોલેજ નથી રહી, પણ એ કોલેજમાં હું હોટેલ મેનેજમેન્ટમાં કામ કરતો હતો. મેં આપને જણાવ્યું કે એ સમયે હું લેક્ચરર હતો, સાથે માર્કેટિંગ હેડ પણ હતો. અને મારી જવાબદારી હતી કે જ્યારે આ એડમિશનનો ટાઈમ આવે, આવો જ ટાઈમ એપ્રિલ મેનો ટાઈમ, અને ટાઈમમાં મારે પુષ્કળ કામ હોય. અને છેક ડિસેમ્બરથી મારે બધી સ્કૂલોમાં, ગામની સ્કૂલોમાં, જ્યાં કંઈ ઉચ્ચતર માધ્યમિક એટલે 11-12 હોય ત્યાં મારે જવાનું. અને 12થના વિદ્યાર્થીઓ રજા પર જાય વાંચવાની, એ પહેલાં તેઓને કોર્સ માટે મારે જણાવવાનું. અને જ્યારે સ્કૂલો એમની પૂરી થાય, મતલબ કે જ્યારે તેઓની રજાઓ શરૂ થાય, પ્રિલી પતી જાય અને તેઓને વાંચવાની રજા મળે, ત્યારે મારું કામ એ હતું કે મારે દરેક એવી સ્પોટ, દરેક એવી જગ્યા જ્યાં આગળ બેનર, બોર્ડ મારે લગાવડાવવાનું. અને મેં તમને કહ્યું હતું કે એ સમય દરમિયાન મારી પાસે એક સ્પિરિટ વાહન હતું, બજાજ કંપનીનું આવતું હતું, મને પપ્પાએ લઈ આપ્યું હતું. અને બહુ જ ભયંકર એવી પરિસ્થિતિમાં
એ વાહન મને મળ્યું હતું અને એ વાહન એટલી હદે ખરાબ થઈ ગયું હતું કે મેં કહ્યું હતું કે 1.5 કિલોમીટર દૂરથી હું જો આવતો હોય તો તમને ખબર પડે, એક ટ્રેક્ટર જેવો અવાજ આવે એનું એક પણ બોડી પાર્ટ સરખું રહ્યું નહોતું અને એ બહુ ક્રેક ને તૂટી ફૂટી ગયું હતું. અને હું એક વિસ્તારમાંથી રાત્રે લગભગ 2:30-3 વાગે પાછો ફરતો હતો. અને આપણે જાણીએ છીએ કે જે સ્ટ્રીટ ડોગ્સ કહેવાય, સડક પરના કૂતરાઓ, એ પાછળ ફરે નહીં, પાછળ પડે. અને એક એવી સ્પેસિફિક જગ્યા છે મારા ઘર પહોંચતા પહેલાં, અને ત્યાં ઘણા બધા લોકોને અકસ્માત પણ થયો છે, ઘણા બધા લોકોને નુકસાન પણ થયું છે અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અને હું એ રાત્રે ને વહેલી સવારના મધ્યની વચ્ચેના ટાઈમમાં એ સ્પિરિટ લઈને આવતો તો ભાગે નહીં, પિકઅપ ફૂલ આપો ને તો 30ની સ્પીડ વધારેમાં વધારે તમને દેખાય. અને કૂતરા તો કેટલું ફાસ્ટ દોડે નહીં. અને મારી પાછળ લગભગ એ સમયમાં 20થી 25 કૂતરા હતા. જો મારી પર આવ્યા હોત, મારી પર અટેક કર્યો હોત તો હું આજે તમારી સાથે બોલતો ન હોત. અને એટલા બધા કૂતરા એકદમ જ મારી આસપાસ આવી ગયા અને ભસવા લાગ્યા અને મારથી ના ભગાય. જો ભાગાવ એવી મારી સ્પીડ હતી નહીં, અને ભાગું તો પાછળથી આગળથી ગમે ત્યાંથી તેઓ મારી પર હુમલો કરે અને કંઈ પણ બની શકે એવી પરિસ્થિતિ હતી. રાત્રે કોણ હોય, પણ પ્રભુ આપણી સાથે હોય છે નહીં. અને હું તમને ખરેખર તમને કહું છું કે મેં એટલી મોટી બૂમ પાડી, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, શૈતાન તારા મુખ બંધ થઈ જાઓ, તમારા બધાના મોં બંધ થઈ જાઓ, ગેટ આઉટ. એટલે સુધી કે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો બહાર આવી ગયા. એટલી ભયંકર એ સમયમાં, એ રાત્રિના શાંત સમયમાં મારો અવાજ ગુંજી ઉઠ્યો અને બધા કૂતરા જાણે મોં બંધ થઈ ગયું અને આસપાસ ખસી ગયા. બધા લોકો અંદરથી આવીને મને જોવા લાગ્યા અને મેં બધાની સામે સ્પિરિટ મારું જે ચાલુ જ હતું એને એક્સેટ્રા આપીને મેં એ જગ્યાથી આગળ હું વધ્યો. કેવી ગજબની બાબત નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં શૈતાન તમારા મુખ બંધ થઈ જાઓ. અને મેં મારા જીવનમાં એ અદ્ભુત અનુભવ અને બચાવ મેં જોયો છે. હાલેલુયા. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા દુઃખોમાં, તકલીફોમાં પ્રભુ આપણને બચાવવાનું જાણે છે. હાલેલુયા. તેઓ તમને કે મને મૂકી દેતા નથી, તેઓ તમને કે મને છોડી દેતા નથી, પણ આપણો ભરોસો, વિશ્વાસ હોવો જોઈએ. એવી અસહાય પરિસ્થિતિમાં, જીવના જોખમના સમયમાં પ્રભુ આપણી સાથે રહે છે નહીં. મેં બહુ નજદીકથી એ પ્રસંગને જોયો છે કે જ્યાં એ જો કૂતરાઓએ અટેક કર્યો હોત તો એટલા બધા કૂતરા હતા, મેં કહ્યું એમ કે હું બચી શકવાનો ન હતો, પણ એ લોકોથી બચાવનાર મોટા ઈશ્વર મારી સાથે હતા. હાલેલુયા. અને માટે હંમેશા વિશ્વાસ કરીએ, જગતમાં કે ઘરમાં, કુટુંબમાં કઈ પણ બાબતો હોય, પણ હંમેશા યાદ રાખીએ કે આપણી મુશ્કેલીઓ કરતાં, દુઃખો કરતાં આપણને બચાવનાર ઈશ્વર, સંભાળનાર ઈશ્વર, સાજા કરનાર ઈશ્વર, મદદ અને દયા કરનાર ઈશ્વર હંમેશા આપણી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે.
ખરેખર પ્રભુ, તમે એવા અમારા ઈશ્વર છો, દરેક સમયમાં સહાય કરનાર, મદદ કરનાર પ્રભુ છો, દયા કરનાર પ્રભુ છો. કદાચ અમે અમારી જાતને નબળા મહેસૂસ કરતા હોય એવા સમયમાં તમે બળ આપનાર પ્રભુ છો. ભયંકરો અમારી સમક્ષ હોય, ભયંકર બાબતો અમારી સમક્ષ હોય, ત્યારે પણ પ્રભુ તમે અમારું રક્ષણ અને અમારો બચાવ કરનાર પ્રભુ છો. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારમાં પ્રભુ દરેક તમારા લોકોની સાથે, તમારા બાળકોની સાથે તમે રહેજો, તેમની સંભાળ લેજો, તેમની કાળજી લેજો. તેમના દુઃખ દર્દને પ્રભુ તમે નોંધમાં લેજો, તેમની જરૂરિયાતોને તમે નોંધમાં લેજો, તેમની ચિંતાઓને તમે નોંધમાં લેજો પ્રભુ. અને પ્રભુ, જેઓ તમારા પર વિશ્વાસુ, તમારા બાળકો તરીકે વિશ્વાસ મૂકતા તમારી પાછળ ચાલી રહ્યા છે, તેઓની ખાસ તમે મદદ કરજો પ્રભુ. દરેક પોતાની પ્રાર્થનાનો ઉત્તર પ્રાપ્ત કરે એટલા માટે કે તેમનો વિશ્વાસ પ્રભુ તમારામાં પુષ્કળ વધી જાય, તમારામાં તેમનો વિશ્વાસ વધી જાય પ્રભુ. તેઓ તમારી પાછળ ચાલે, બીજાઓને માટે તેઓ સાક્ષી રૂપ અને નમૂનારૂપ બને પ્રભુ પિતા. અને ઘણા બધા લોકો એ દ્વારા તમારામાં પુનઃસ્થાપિત થાય, સ્થિર થાય, અને પ્રભુ એમ તમારો મહિમા જોઈ શકે. હા પ્રભુ, તમારા લોકોના જીવનોમાં તમે હવે અલગ અલગ પ્રકારના એવા કાર્યો કરો, જેમ પ્રભુ અમે કાના ગામની વાત સાંભળી છે કે તમે તમારો મહિમા બતાવ્યો અને તમારા શિષ્યોએ સમયમાં વિશ્વાસ કર્યો. એમ પ્રભુ ઘણા બધા લોકો તમારામાં ઉમેરાય, વિશ્વાસ કરે, પોતે જાતે અનુભવે, તેમની પોતાની નાની નાની પ્રાર્થનાઓમાં તેઓ ઉત્તર પ્રાપ્ત કરે પ્રભુ, અને તમારો મહિમા જોવે એવું તમે થવા દેજો પ્રભુ. અમે જાણીએ છીએ પ્રભુ, તમને આ જગતમાં કશું અશક્ય નથી. અને પ્રભુ, અમારી જે છેલ્લી બાબત છે, તમારી પાસે જે માંગી છે એવી જ એ છે, અશક્ય છે પ્રભુ. પણ તમે જેમ સારાને કહ્યું, શું યહોવાને કંઈ અશક્ય છે? અને એ સિવાય પણ ઘણા બધા તમારા મોટા કામો પ્રભુ અમે અમારા કુટુંબમાં, પરિવારમાં, જીવનમાં, મિનિસ્ટ્રીમાં જોયા છે, અને માટે વિશ્વાસ કરીએ છીએ એ બાબતો અને છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે એને પૂરી થયેલી અમે જોવાના છે. અને પ્રભુ, એવી ઘણી બાબતો પ્રભુ અને એવી ઘણી પ્રાર્થનાઓ પ્રભુ આજે સવારમાં તમારા બાળકોની પાસે છે, તેમના મુખમાંથી શબ્દો નીકળી રહ્યા છે, તમારી પાસે પહોંચી રહ્યા છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકો પર તમારી કૃપા થવા દો, તમારી મોટી દયા અને કૃપા થવા દો. અને ખાસ પ્રભુ, તમારા બાળકોનો જમણો હાથ પ્રભુ તમે આજે પકડી રાખો, તમે તેમની સાથે વાત કરો, મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં, હું તને સહાય કરીશ. જાત જાતના રોગોથી પીડાતા લોકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. કેન્સરમાંથી, લોહીના રોગોમાંથી, નસોના રોગોમાંથી, હાડકાના નાના મોટા મગજમાંથી, અને જે કંઈ રોગો નિદાન થયા છે એ રોગોમાંથી તમે તેમને સાજાપણું આપજો. હા પ્રભુ, લડાઈ ઝઘડાઓ દૂર કરજો પ્રભુ, કોર્ટ કેસ, FIR, ખોટો તમતો દૂર કરજો પ્રભુ. દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. દરેકના નોકરી, ધંધા, રોજગાર, બિઝનેસને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના તમામ રસ્તાઓ ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષાઓ, IELTSના બેન્ડ
પ્રભુ તમે પૂરા પાડજો, જુદી પરીક્ષામાં પાસ કરજો, પ્રમોશન માટેની પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવેજનામાં નીકળી જાય, તેમનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ પિતા. 2 મકાનો વેચાય પ્રભુ, અને એમાં રહેલા જે કંઈ નાણાંના રૂકાવટો છે એ પ્રાપ્ત થાય પ્રભુ. જે તે માલિક છે પ્રભુ એને પ્રભુ તમે એ મકાનનો આશીર્વાદ આપો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપો, વેચવાનો કે ખરીદવાનો આનંદ પૂરો પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લોનનો પણ તમે આશીર્વાદ આપો. ઘણી જગ્યાએ નાણાંની અગત્યતા છે પ્રભુ, તો નાણાં પણ પૂરા પાડજો પ્રભુ. વિધવા બહેનો, નાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. મારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. જે કંઈ ગુમાવ્યું છે બધું તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. બંધ દરવાજા ખુલ્લા કરજો. તમે અમારો સ્ત્રોત બનજો. અમારા સતાવનારાના મનોને પ્રભુ તમે બદલજો પ્રભુ. અમારી સર્વ પ્રકારની ચિંતાઓ, દુઃખ, તકલીફ તમે જાણો છો એમાંથી બહાર કાઢજો. અને જે જરૂરિયાત છે પ્રભુ એ તમારાથી છુપાયેલી નથી. તમારા દૂતો દ્વારા પ્રભુ એ સર્વ જરૂરિયાતો અમારે આંગણે સુધી પહોંચાડજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો અને સાંજે ફરી તમારું ભજન ગાન તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.